થઈ ગયા દરરોજની જેમ આજે હું તમને દેખાડવાનું છું મારા ભાઈ બેન. તો ભાઈ પૂરો વિડીયો જોજો એટલે મજા આવશે. પણ હું તમને અત્યારનું રૂટીન કંઈ કહેવાનું નથી કે આ કર્યું. ડાયરેક્ટ તમને મારા ભાઈ આગળ મલાવીશ હમણાં થોડીક વાર પછી, કેમ કે તમે હવાનું જોઈને બધું કંટાળી જશે. અને મારે હવે ધીમે ધીમે મારી સિસ્ટર મારી સિસ્ટર ગઈ છે નિશાળે અને મારો ભાઈ પણ ઘરે નથી. તો તમને ફોટામાં બતાવું મારો ભાઈ, અને ફેસ ટુ ફેસ એવું લાગે તો આજ કાલ તો મલાવી જ દઈશ. તો આ છે મારો ભાઈ, તમે એનો ફેસ જો. તો ગાઈસ આ છે મારી સિસ્ટર, જેને હું તમારા ફેસ મેં હલો ગુડ મોર્નિંગ ગાઈસ બધાને, સ્વાગત છે તમારું ઓંધાઈનું મારા વ્લોગ્સમાં. હે ગાઈસ, તો મારું નામ છે કલ્પેશ, તમારું ઓંધાઈનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ કપુમાં. તો ગાઈસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ દરરોજની જેમ આજે હું તમને દેખાડવાનું છું મારા ભાઈ બેન. તો ભાઈ પૂરો વિડીયો જોજો એટલે મજા આવશે. પણ હું તમને અત્યારનું રૂટીન કંઈ કહેવાનું નથી કે આ કર્યું. ડાયરેક્ટ તમને મારા ભાઈ આગળ મલાવીશ હમણાં થોડીક વાર પછી, કેમ કે તમે હવાનું જોઈને બધું કંટાળી જશે. અને મારે હવે ધીમે ધીમે મારી સિસ્ટર, મારો ભાઈ, મારા મિત્ર, મારા બધા ખાસ કરીને મિત્રને ભાઈને બધાને વિડીયોમાં એડ કરવા પડશે. અને જે આપણે કેરેક્ટર એડ કરવા પડે, કેમ કે એકલા વ્લોગ કોઈ દી વાયરલ ન થાય. એકલા જોવાવાળાને જ કંટાળો આવે. એટલે મેં વિચાર્યું કે આજ મારા ભાઈ બહેનને એડ કરી દઉં કેરેક્ટરમાં. પછી શનિવારે નહીં, હા શનિ રવિમાં બીજા મિત્રોને બધાને તમને દેખાડી દઉં. તો બસ તમારા ભાઈને વિચાર આવ્યો કમ્પ્લીટ કરવાનો હોય. અને ભાઈ પછી બધા કેરેક્ટર આપણા વ્લોગમાં આવશે, કાંઈક મસ્તી સાથે, ચેલેન્જ સાથે, ચક જવાનું હોય તારે. તો એ બધા કેરેક્ટર ધીમે ધીમે આપણા વિડીયોમાં આવતા રહેશે અને ધીમે ધીમે આપણે એને દેખાડી દઈશું. તો આજ દેખાડવાનું છે મારા સિસ્ટર અને મારા ભાઈ બહેનને. તમારે સૌરભ જોશીના વ્લોગ પહેલેથી જોતો તો તમને ખબર હશે. પહેલાં સૌરભ જોશી પોતે વ્લોગ બનાવતો, પછી ધીમે ધીમે સાહિલ તો હતો જ તે, પછી પિયુષ આવ્યો, પછી કુનાલી આવ્યો એમ. અને અત્યારે આવી છે એની વાત જેનું ફેસ રિવીલ કરતો જ નથી. એટલે ભાઈ એની જોવા બધા ગાંડા થઈ ગયા છે, ગાંડા જોવા એની વાતને થઈ ગયા. તો ભાઈ ધીમે ધીમે બધા આવશે વિડીયોમાં, આપણે પણ એમ આવશે. પણ બાપ તો નહીં આવે, હજે તો બહુ વાર છે, લાખો ભાવ વીતી જાય. એ બધું ઇગ્નોર કરીને આપણે ધીમે ધીમે આપણા મિત્રો કેરેક્ટર એડ કરશું. ચાલો કન્ટિન્યુ. તો બસ મારી સિસ્ટર ગઈ છે નિશાળે અને મારો ભાઈ પણ ઘરે નથી. તો તમને ફોટામાં બતાવું મારો ભાઈ, અને ફેસ ટુ ફેસ એવું લાગે તો આજ કાલ તો મલાવી જ દઈશ. તો આ છે મારો ભાઈ, તમે એનો ફેસ જોઈ લો એકવાર. ફોટો એ અમે દ્વારકા જતા ને તારનો, અને હજી તમને ફોટો બતાવું છે ચશ્મા વગરનો, 2-3 બતાવું. તો બીજો છે આ મારો ભાઈ બગદાણા, એ જોતો ને તારનો એ જોવો તમે હરકો નિરખીન. ત્રીજો ફોટો તમને બતાવી જ દઉં. આ છે મારો ભાઈ, આ સડ્ડો પહેર્યો એ, આ જો બતાવ્યું. હવે પાછા તમે એમ ન કહેતા કે સડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હોય, અડધા પાછા દેવાય ખવડના ફેન હોય. એટલે આ હે મારો ભાઈ, તમે જોઈ લો હરખું. અને આ છે એનો મિત્ર, મારો પણ મિત્ર જ છે, પણ આ મારો ભાઈ છે. અને મારી સિસ્ટર ગઈ છે નિશાળે, તો એને પણ હું તમને ફોટામાં જ બતાવી દઉં છું. તો ગાઈસ આ છે મારી સિસ્ટર, જેને હું તમારા ફેસ મેં અત્યારે હાઈડ રાખ્યો છે. 300 સબસ્ક્રાઈબર તમે કરાવો ને ત્યારે ફેસ બતાવવાનો છે. હું તમને 1-2 ફોટા બતાવીશ, બીજું તો કાંઈ બતાવીશ નહીં. આ એક ફોટો છે અને આ બીજો છે. આ પણ અમે દ્વારકા ગયા ત્યાંનો જ છે. તો તમને મારા સિસ્ટર અને એટલે મારી સિસ્ટર એટલે કે બહેન અને બ્રધર એટલે કે મારો ભાઈ બે કહેવા લાગ્યા. અને એમનું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મારી બહેનનું નામ હેતલ છે, તે ધોરણ 8માં ભણે છે. અને મારો ભાઈ જગદીશ, એનું નામ સાચું નામ જગદીશ છે, પણ અમે બધા માનું કેવી માનવું ગમે કેવી નક્કી જ ન હોય. અને એ ભણે છે ધોરણ 6માં. તો બસ આવું કાંક હતું મારા સિસ્ટર અને ભાઈનું એટલે ઇન્ટ્રોડક્શન. આપણને બહુ ખબર ન પડે ગુજરાતીમાં કેવી તો પરિચય, કેમ કે ગુજરાતીમાં અમારે પરિચય કે તમારે ઇંગ્લિશમાં હિન્દીમાં શું કહેતા હોય કોને ખબર. આપણે રહ્યા ગુજરાતી એટલે આપણે બોલવાનું હોય ગુજરાતીમાં. પણ ઇન્ટ્રોડક્શન યાદ આવી ગયું એટલે મેં જલ્દીથી બોલી દીધું. બાકી તો હું ધીમે ધીમે મારા ફ્રેન્ડ સર્કલ પણ તમને મારાવીશ, મારા બ્રધર એટલે મોટા ભાઈ, નાની બેન, મોટી બેન બધાને બતાવીશ. બસ તમે સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો. 300 સબસ્ક્રાઈબરે મારી બેનનું ફેસ તમને બતાવી દઈશ. તો બસ આટલું જ હતું. વટકા લાવી લીધો ગાઈસ. આ છે મારું બુક, જેમાં મેં હું લઈ તમને બતાવું. કાલ બુક બનાવી હતી, તમને ખબર હશે. એમાં જાજુ લખ્યું નથી, ચેકચાક બહુ થઈ. તો આગળ લખ્યું મેં પેલા કપ વ્લોગ્સ, પછી થોડાક ચેકચાક થઈ આપણે ડાયરેક્ટ આવી જાય ટોપિક એ કાંજો આ રહ્યું. તો મેં મિની વ્લોગને 5 ટોપિક લખ્યા છે, તમે જુઓ. માય વ્લોગિંગ એલ ગેજેટ, એટલે અત્યાર સુધી મેં જે વ્લોગ બનાવો બધા ગેજેટ લીધા એ સાયકલ કલેક્શન તો મેં આજના વિડીયોમાં આપી દીધા છે.
તો તમે જઈને જોઈ આવજો. સાંજ વાર અપલોડ થઈ જાય. પછી હું લખ્યું છે ભાઈ મારું ધોરણ, પછી મારા ભાઈનો ઇન્ટ્રો, એને મળવાનું ભાઈ રિયલ નામ, એ મેં અત્યારના વ્લોગમાં આપ્યું ને એમાં આપ્યું. જે આમાં આપી એ બેમાં આપવાનું, એટલે બેમાં કોન્ટેન્ટની ગમે જ ન પડે. પછી મારે ટ્રાયપોડ, ન્યૂ ટ્રાયપોડ રિવ્યૂ, મને રિવ્યૂ દેવું બહુ ગમે હો. અને પછી એક માયક કમિંગ છું, કેમ કે માયકની પણ જરૂર છે. પછી આવે વ્લોગ, તો 3 ટોપિક છે. શુક્રવાર એમાં છે મારે બ્રો અને મારી સિસ્ટરને રિવ્યૂ કરવાને, એ તો કરાવી દીધું છે. આ શું છે હવે માય બ્રો એટલે હું ના મારા ફ્રેન્ડને બધાને ઇન્ટ્રો કરાવવાનું. ઓકે. અને રવિવારે સાયકલ ધોવાની. તો ગાઈસ આવા કાંઈક હતા મારા ચોપડીના આવેલા કોન્ટેન્ટ. હજી તો હું ધીમે ધીમે આમાં નવા લખીશ. બાકી તો આજનો વ્લોગ વિડીયો અહીંયાથી અંત છે. મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. તો મને સબસ્ક્રાઈબ કરી નાખજો. આખો વિડીયો જોવા માટે દિલથી આભાર. તો મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં, એટલે વ્લોગમાં, મિની વ્લોગમાં જ બોલાઈ જાય. તે વિની એટલે મિની વ્લોગમાં બોલાઈ જાય. પણ મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. તાવથી બધાને જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.